આજે તો મારા પતિદેવનો હેપી બર્થડે હતો તો એટલે હવારમાં મેં એને દવણું આપી દીધું ગિફ્ટમાં દળાવા જવા હાટું. પછી આપણે તૈયાર થઈ ગયા હતા ને પતિદેવને કહી દીધું હેપી બર્થડે. અને આ રસ્તામાં એક બકરી ડબ્બામાં પુરાવાની હતી, સમજી ગયા ને તમે. પછી તો મારા પતિદેવ કે મારો હેપી બર્થડે છે, મને એકાદો પોઝ મારવા દે. અને પછી અમે આવી ગયા મોટા ક્રિએટરના ઘરે મિની વ્લોગના બાદશાહ ભાવુબેન ને મળવા માટે. અહીંયા ઝીનુને કીધું મારી સામું જો, તો કે નાના તમારા વ્લોગમાં ન આવું, હું મારા મમ્મીના જ વ્લોગમાં આવું. વાત તો સહી. ત્યાં ભાવુબેને મને સા પાયો, મને નહોતો ભાવતો તોય રકાબી ભરી દીધી. પછી ભાવુબેનને ટાટા કહી દીધું, ઈ કે રોકાઈ જાવ ને. મેં કીધું ના મારે બહાર જાવું. પછી જો થઈ ગયા ને મસ્ત મજાના તૈયાર બહાર જવા હાટું, પણ આ તડકો હેરાન કરતો હતો. પછી અમે સીધા કઈ ખાવા નહોતા આવ્યા, આની પેલા બહુ મોટું એક કામ કર્યું છે. ઈ જોવું હોય ને તો આપણા યુટ્યુબ ચેનલમાં ફૂલ વ્લોગ છે ને, જઈને જોઈ લેજો. પછી મેં જો નાના છોકરાને જેમ એક બે ઠેકડા મારી જ લીધા. અને તમને બીવડાવીને મેં તો 20 કિલો ફોટા પાડી લીધા. બહાર આવીને કોણ ઉપર બાકાજી કી બોલાવી દીધી. અને અહીંયા બધાએ મેં કોનમાં બોલાવીને આ બધા ગાડીઓની બાકાજી કી ટીટ કરીને બોલાવતા હતા. પછી મેં મારા પતિદેવ હાટું નાની એવી એક સરપ્રાઈઝ લઈ લીધી. ઘરે આવીને આ બેન કે તમારી વાટ જોતા જોતા હું અડધી થઈ ગઈ, ક્યાં વયા ગયા તા. પછી બર્થડે બોયને મેગી ખાવી હતી તો મેં તો બનાવી દીધી, હાલો તમે બાકાજી કી બોલાવા. પછી મારા પતિદેવને આપણે ઓલી સરપ્રાઈઝ લીધી હતી ને બેકરીમાંથી VIP, પણ ઈ તો ફોન જ જોતા હતા. પછી ચાતો એને જોઈ, ચાતો ઈ તો ઠેકડા મીના મારવા. મેં કીધું ગાંડા નહીં થઈ જતા હો. ને પછી જો હાલો અહીંયા વ્લોગનો એન્ડ કરવી છે, આખો વ્લોગ યુટ્યુબમાં જોઈ લેશો. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ, અને આ કોમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં હો.